જય માતાજી મિત્રો, મારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જાણીશું રક્ષાબંધન ક્યારે છે, ભાઈને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે છે અને ભાઈને રાખડી બાંધતી વખતે કેટલી ગાંઠ વાળવી, એ બધી જ વાતોનું આપણે આ વિડીયોમાં જાણીશું. તો એન્ડ સુધી તમે બન્યા રહેજો અને મારો વિડીયો જો તમને પસંદ આવે તો તમે લાઈક કરજો અને જો તમે મારી ચેનલમાં નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. તો મિત્રો, સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભાઈ બહેન વચ્ચે અતૂટ પ્રેમનું પ્રતીક છે. આ દિવસે રક્ષાબંધનનો તહેવાર મનાવાય છે. આ વર્ષ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ 9 ઓગસ્ટના રોજ છે. આ વખતે રક્ષાબંધનના દિવસે ખાસ સહયોગ બની રહ્યો છે, જેના કારણે આ તહેવારનું મહત્વ વધી ગયું છે. રક્ષાબંધનને બળેવ પણ કહે છે. શ્રાવણ સુદ પૂનમનો દિવસ એટલે રક્ષાબંધન. ભાઈ બહેનનો અમૂલ્ય ઉત્સવ એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈના ઘરે જાય છે અને રાખડી બાંધે છે. ભાઈના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. પછી ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. આ દિવસે બ્રાહ્મણો નદીમાં સ્નાન કરીને જૂની જનોઈ બદલીને નવી ધારણ કરે છે અને પોતાના જે યજમાનો હોય એમને ઘરે જઈને રાખડી બાંધે છે અને તેમને આશીર્વાદ આપે છે. તો મિત્રો, હવે આપણે જાણીશું આ વખતે રક્ષાબંધન ઉપર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કયું છે, તેનો શુભ સમય કયો છે, આ દિવસે કયા શુભ યોગ બની રહ્યા છે, ભદ્રકાલ ક્યારે છે અને આ દિવસે રાખડી બાંધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, આ વખતે રક્ષાબંધન શનિવાર 9 ઓગસ્ટના દિવસે છે. આ વર્ષ રક્ષાબંધનના દિવસે બહેનને રાખડી બાંધવા માટે 7 કલાક અને 36 મિનિટનો સમય મળશે અને મિત્રો, આગલા દિવસે જ રાત્રે ભદ્રકાલ સમાપ્ત થાય છે, માટે આ જે દિવસ છે તે શુભ જ મનાશે. પણ આપણે તો રાખડી પણ ચોઘડિયું જોઈને બાંધીએ છીએ. તો મિત્રો, આ ચોઘડિયું જે મેં તમને કીધું એ ચોઘડિયા પ્રમાણે તમે રાખડી બાંધી શકો છો. આ દિવસે બહેનો સવારે 5:38 બપોરે 1:24 સુધી પોતાના ભાઈને રાખડી બાંધી શકે છે. લાંબા આયુષ્યના આશીર્વાદ મળશે અને શુભ મુહૂર્તમાં કરેલા કાર્યનું ફળ શુભ જ હોય છે. તો પહેલું મુહૂર્ત 5:38 બપોરે 1:24 સુધી છે. ત્યાર પછી બ્રહ્મ મુહૂર્ત છે. 4:23 5 વાગ્યા સુધી મુહૂર્ત સારું છે. બહેને પોતાના ભાઈને રાખડી બાંધતી વખતે કેટલી ગાંઠો બાંધવી જોઈએ? તો ભાઈને રાખડી બાંધતી વખતે બહેને 3 ગાંઠ બાંધવી જોઈએ. 3 ગાંઠ બાંધવા પાછળનું કારણ શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે. આ 3 ગાંઠનું શું મહત્વ છે? તો મિત્રો, આ 3 ગાંઠ મહત્વપૂર્ણ બાબતનું પ્રતીક છે. 3 ગાંઠ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પહેલી ગાંઠ સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યનું પ્રતીક છે. બીજી ગાંઠ પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. ત્રીજી ગાંઠ ગૌરવનું પ્રતીક છે. તો મિત્રો, રાખડી ખૂબ જ શ્રદ્ધાથી બાંધવી જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભાઈના જીવનમાં સુખ શાંતિ રાખજો, ભગવાન મારા ભાઈને લાંબુ આયુષ્ય પ્રદાન કરજો અને મારા પરિવારને સુખ શાંતિ પ્રદાન કરજો. અને રાખડી તહેવારથી ભાઈ બહેનનો પ્રેમ અતૂટ બનેલો રહે. તો મિત્રો, તમને રક્ષાબંધનની શુભકામનાઓ. અને મિત્રો, તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રોને શેર કરતા રહેજો. અને જો તમે મારી ચેનલમાં નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો કે જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળી જાય.
તો મિત્રો ચાલો હવે મળીશું આપણે એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.